કુશળ કુંવરબાના આગ્રહથી શ્રીજી મહારાજ સંતો તથા ભક્તો સાથે ધરમપુર પધાર્યા હતા ને એક વખત શ્રીજી મહારાજ ત્યાં સભા કરીને વિરાજમાન હતા ત્યારે ધરમપુરના રાણી કુશળ કુંવરબાએ અગાઉથી મહારાજને કહ્યું હતું, હે મહારાજ, આપની કૃપા દૃષ્ટિથી આપ અમારા રાજ્યનું ધન શુદ્ધ કરવા પધારો. એટલે મહારાજ મોટા હરિભક્તો કુશળ કુંવરબા, તેમના દીવાન તથા અમાત્ય તેમજ પરમ ચૈતન્યાનંદ સ્વામીને સાથે લઈ રાજ્યના ખજાને પધાર્યા. ખજાનાની રક્ષા માટે ત્યાં ઘણા બધા રાજપુરુષો ચોકી કરતા ઊભા હતા. જ્યાં તે ખજાનો હતો તેના 7 દ્વારો હતા. એટલે તે ખોલાવીને ત્યાં દીવા અને મશાલો કરાવી ને ત્યાં બંગારની મોટી તિજોરીઓ ભરીને ઘણા રૂપિયા હતા. જેમ વેપારીઓ કાલાના ગંજ કરી મૂકે છે તેમ તે તિજોરીઓનો મોટો ઢગલો લોખંડના પાંજરામાં ભરેલો હતો. પછી કુશળ કુંવરબાએ મહારાજને ત્યાં લઈ જઈ ખજાનો બતાવ્યો અને અત્યંત નમ્રતાપૂર્વક કહ્યું, હે મહારાજ, આ બધું દ્રવ્ય જે રાજ્યની સમૃદ્ધિ છે તે અત્યારે ખરેખર સૂતકવાળું જ છે. માટે આપ કૃપા દ્રષ્ટિથી તેને પવિત્ર કરો. આ સર્વ રાજ્ય અને દ્રવ્ય હું આપને અર્પણ કરું છું. તમને આપવાથી તે અખંડ રહેશે. હે સ્વામી, અષ્ટસિદ્ધિ અને નવનિધિ તમારી દાસીઓ છે, છતાં તમે પૂજા ગ્રહણ કરો. ને તે કેવી રીતે? તો સંતો ભક્તોને તથા વિપ્રોને તેડાવો ને દિવસો સુધી બિરાજીને મોટા ઉત્સવ કરો ને મોટા યજ્ઞાદિક કારજ કરો ને સદાય અહીંયા બિરાજો. માટે આ સર્વે દ્રવ્ય હું તમને અર્પણ કરું છું. ક્યારે સર્વલોકના સ્વામી, સર્વ વૈભવના અધિપતિ અને અતિ નિર્મોહી એવા શ્રીજી મહારાજ બોલ્યા, રાણીબા, અમારા માટે રાજ્ય તો નરકરૂપ છે. સર્વશાસ્ત્ર અને સંતો પણ એવું જ કહે છે. આ રાજ્યરૂપ નરકનો ટોપલો તમે તમારા માથે ઉપાડ્યો છે. હવે એ ટોપલો બીજાના માથે મૂકવા ઈચ્છો છો તો કોણ તેને ગ્રહણ કરશે? સંત પુરુષ તો ક્યારેય પણ તેને ગ્રહણ નહીં કરે, પરંતુ કોઈ અસત્પુરુષ મળે તો તે ચોક્કસ ગ્રહણ કરશે. પછી મહારાજે રાણીબાને દ્રષ્ટાંત આપ્યું અને તેમને ઘણી સમજ આપીને વઢ્યા. છતાં મહારાજના આવા કઠોર શબ્દોથી પણ રાણીબા અંતરમાં બહુ આનંદ પામતા હતા. પછી મહારાજે પૂછ્યું, રાણીબા, તમારા અંતરમાં તો હજુ રાજ્ય, દ્રવ્ય અને સૈન્ય જ પડ્યું હશે ને? ત્યારે રાણીબાએ કહ્યું, હે મહારાજ, મારા અંતરમાં તો માત્ર તમારી જ મૂર્તિ વસે છે. ત્યાં વળી એ બધી ઝંઝટ શું કામ છે? રાણીબાની ભક્તિ ખરેખર અત્યંત અદ્ભુત જ હતી. રાણીબાના વચનમાં શ્રીજી મહારાજ પ્રત્યેની સર્વોપરી સ્વરૂપ નિષ્ઠા સ્પષ્ટ દેખાતી હતી. એ જોઈને શ્રીહરિ તેમના પર બહુ રાજી થયા ને પછી રાણીબા રાજ્યના દીવાન તેમજ અમાત્ય વગેરેની પ્રત્યે આ સાખી બોલ્યા, નહીં લોભી નહીં લાલચી ને વળી કાળ વિના હતી કાયા, પણ જેની હોશ રેતી તે આદિ પુરુષ મારી નજરે આયા. રાણીબાની આ સાખી સાંભળીને મહારાજ ત્યાં હસવા માંડ્યા. પછી સૌને જય સચ્ચિદાનંદ કહી ત્યાંથી પોતાના ઉતારે આનંદથી પધાર્યા હતા.